વલસાડના ધરમપુરની આશ્રમ શાળાનો વિવાદ જે મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું કે આરોપો અંગે અમારી પાસે જાણકારી આવી છે, એની તપાસ હાલ ચાલુ છે। આદિજાતિ વિભાગમાં આશ્રમ શાળા ચાલે છે, કેટલાક તત્વો આવું કરે છે તે ધ્યાને આવ્યું। આદિજાતિ વિભાગ અને એમાં આપણી જે વ્યવસ્થા જે આશ્રમ શાળાઓની જે ચાલે છે, દૂરદરાજના વિદ્યાર્થીઓને ઘર આંગણે નિવાસી શિક્ષણ મળે એના માટેની વ્યવસ્થા છે અને એનો લાભ ગરીબ ઉપેક્ષિત પીડિત દલિત આદિવાસીને મળી રહ્યો છે, આનંદની બાબત છે। તેમ છતાં આવા કેટલાક તત્વો, કેટલીક આશ્રમ શાળાવાળા લોકો એ જે આ કૃત્ય કરે છે અમારા ધ્યાનમાં આવ્યું છે અને અમારા પ્રાયોજના વહીવટદાર અને કલેક્ટરશ્રીને અમે સૂચના આપી છે સ્પષ્ટ કે આની ઊંડાણમાં જઈ અને એની તપાસ કરી અને જો સત્ય હકીકત બહાર આવશે તો એ નિયમો અનુસાર અમારા જે નિયમો છે એ પ્રમાણે કાર્યવાહી કરીને એની આગળની કાર્યવાહી કરીને કઠોરમાં કઠોર પગલાં ભરવામાં આવશે। આદિજાતિ વિભાગ